સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વૃદ્ધ ખેડૂતની પતિની માલિકીની ઓલપાડની જમીન ઉપર માધ્ય પ્રિયસ્વામી પાસેથી ₹2 કરોડનું ફાઇનાન્સ આપવાનું કહી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા દલાલે ₹1 પણ આપ્યા વિના હમવતની ધંધુકાના આકરુ ગામના 4ના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે 5 વિરુદ્ધ ગુનો નોંધતા ઇકોસેલની જમીન દલાલની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોસેલના સૂત્રો મુજબ મૂળ બોટાદ રાણપુરાના ચંદ્રવા ગામના વતની અને સુરતમાં કતારગામ સિંગલપુર રોડ કાંતેશ્વર સોસાયટી મકાન નંબર 2829માં રહેતા 61 વર્ષીય ખેડૂત મહેશ મંજી ગોળકિયાની માલિકીનું ફાર્મ હાઉસ ઓલપાડના તેમના ગામમાં આવેલું છે. ફાર્મ હાઉસની સામે આવેલ આર્ય ક્લબના ભાગીદાર લાલજીભાઈ ગોડાદરાના ભાણેજ કિશોર ગોડાદરા મારફતે તેમનો પરિચય જમીન દલાલ દિલીપ સાથે થયો હતો. કિશોરે દિવાળીના 4 મહિના અગાઉ ફાઇનાન્સનું કામ કરતા એક સ્વામી સાથે ઓળખાણ છે, તમારે ફાઇનાન્સની જરૂર હોય તો કહેજો તેવી વાત કરી હતી. બાદમાં વરાછા રોડ યોગી ચોક ખાતે માધવપ્રિય સ્વામી સાથે ઓળખાણ કરાવી હતી. સ્વામીએ તે સમયે કિશોર અને દિલીપને ઘણું ફાઇનાન્સ અપાવ્યું તેમ કહ્યું હતું. દરમિયાન તેના થોડા સમયમાં જો મહેશને એક જમીન સસ્તામાં મળી હોય તે ખરીદવા માટે 2.50 કરોડની જરૂર પડતા તેમણે કિશોર મારફતે દિલીપનો સંપર્ક કર્યો હતો. દિલીપે સ્વામી સાથે વાત થઈ ગઈ છે, પણ સ્વામીને સિક્યોરિટી પેટે જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે તેમ કહી સ્વામી જે પાર્ટી મોકલે તેના નામે દસ્તાવેજ કરવો પડશે તેમ કહ્યું હતું. તે પાર્ટી જમીન જોઈને વેલ્યુ નક્કી કરશે, ફાઇનાન્સ કરશે તેવું કહ્યા બાદ મહેશે પતિ મધુબેનના નામની તેના ગામની જમીન મેહુલ કુમાર કિરીટસિંહ જાદવને બતાવતા તેમણે 2 કરોડ ફાઇનાન્સ મુજબ પહેલા 10 લાખ ચેકથી અને 1.90 કરોડ રૂપિયા રોકડ આપવાની વાત કરી હતી. આથી મહેશે 28 ઓગસ્ટ 2024ના રોજ મેહુલ કુમાર કિરીટ જાદવ અને હરદતસિંહ જયદેવસિંહ જાદવના નામનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમાં સાક્ષી બહાદુરસિંહ અને જયરાજસિંહ હતા. બીજા દિવસે તેમણે દસ્તાવેજ છોડાવી સ્વામી પાસે જમા કરાવી ફાઇનાન્સની રકમ આપવાની વાત કરી હતી. પણ બાદમાં દિલીપ અને મેહુલ કુમારે ફોન ઉપાડવાનું બંધ કરતા મહેશને લાગ્યું હતું કે તમામે એક પણ રૂપિયા આપ્યા વિના તેમની કિંમતી જમીનનો દસ્તાવેજ કરાવી પચાવી પાડી છે. આ અંગે તેમણે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચમાં દિલીપ મેહુલ કુમાર કિરીટસિંહ જાદવ ઉર્ફ મેહુલ કીર્તસંગ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ અને જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ તમામ વિરુદ્ધ ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. ઇકોસેલે આ ગુનામાં જમીન દલાલ દિલીપસિંહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકોસેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે. જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે. એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે. જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે. જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો. એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદી શ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે. ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી, જેથી કરીને એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવેલી છે.
આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને 2 થી 3% જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ જ છે, જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે, એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે.